પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. માથેની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને તેની 10મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. શા માટે માગીઓ તારાને જોઈને હરખાય છે? એ માટે કે પ્રથમ પણ એ તારો દેખાયો હતો, પરંતુ એ તારાની કદર એ લોકોએ કરી નહીં હતી. એ તારો એમને દોરતો હતો. એ તારો એમનો માર્ગદર્શક હતો, ગાઈડ હતો. પરંતુ એ ગાઈડનું વેલ્યુ એમને લાગ્યું નહીં. પરંતુ જ્યારે યરૂશલેમ નગરમાં હેરોદ રાજાની પાસે પહોંચી જાય છે અને ત્યાં માર્ગદર્શન મેળવે છે, ત્યાંથી પણ માર્ગદર્શન મળતું નથી. એક રાજમહેલમાં માર્ગદર્શન મળવું જોઈએ, ત્યાં નહીં મળ્યું. જે આશા સાથે તેઓ ગયા હતા, એ આશા તેમની ઠગારી નીવડી. અને ત્યારે એમને ભાન થયું કે અમારો સાચો માર્ગદર્શક તો તારો હતો, પણ એને અમે ગુમાવી દીધો. એ તારાને ઈશારે અમે નહીં ચાલ્યા. અમે નગરમાં પેસી ગયા, મહેલમાં પેસી ગયા, અને એ મહેલ તો ઈસુ ખ્રિસ્તનો દુશ્મન. હવે એ તારાને અમે કેવી રીતના પ્રાપ્ત કરીએ, કેવી રીતના હાસિલ કરીએ, એ પ્રમાણે તેઓ વિચારતા હશે. અને એવામાં જ કોઈ આશા નહીં હતી. એક કહેવત છે, અંધેરે મેં જુગનું ચમકના, એટલે કે અંધારું હોય ચારે બાજુ, નિરાશા હોય ચારે બાજુ, એવામાં આશાનું કિરણ દેખાય તો બધાને બહુ ગમી જાય. તો એ જ રીતના ચારે બાજુ આશાનું કિરણ હતું જ નહીં, નિરાશા જ હતી. રાજાના દરબારમાંથી પણ નિરાશા એમના હાથમાં હતી. નિરાશા લઈને તેઓ નીકળ્યા. જે આશા સાથે ગયા હતા, એ આશા ઠગારી નીવડી અને નિરાશા સાથે આવે છે. હવે અમે શું કરીશું? અમને કોણ દર્શન આપશે? એવું એમને લાગ્યું. પરંતુ એ નિરાશામાં આશાનું કિરણ તારો દેખાઈ ગયો. એટલા માટે તેઓ મહા આનંદથી હરખાય છે. અને એ પ્રમાણે એ તારો એમને દોરતો રહ્યો, અને જ્યાં બાળક હતો ત્યાં જઈને થંભી જાય છે. અને તેઓ મહા આનંદથી હરખાય છે. તમારા અને મારા જીવનમાં જે દિશા ઈશ્વરે બતાવી છે, તેમાં ખાલી ચાલતા રહીએ. કોઈને પૂછવા નહીં રહીએ. જ્ઞાનીઓની પાસે નહીં જઈએ, મહાજ્ઞાનીઓની પાસે નહીં જઈએ, ધનવાનોની પાસે નહીં જઈએ, અનુભવી વ્યક્તિઓની પાસે નહીં જઈએ. કેવળ પ્રભુ પાસે જઈએ, અને પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે. તો આ દિવસોમાં તમે અને હું કોના ઈશારે ચાલી રહ્યા છે? તારાના ઈશારે ચાલીએ છીએ, જે પ્રભુ પ્રકાશ આપે છે તેના ઈશારે, કે પછી કોઈક આ દુનિયામાં આપણને ગાઈડલાઈન કરી રહ્યું છે, જે ખુદ પોતે અંધારામાં છે, ખુદ પોતે પ્રભુથી દૂર છે, પરંતુ અનુભવી છે, દુનિયાનું જ્ઞાન એની પાસે છે, એમના ઈશારે જઈ રહ્યા છે? તો આપણે ખોટી દિશામાં જઈ પડીશું. ત્યારે આપણને ભાન થશે, પણ એ સમયે બહુ મોડું થયું હશે. પાછળ ટર્નિંગ પોઈન્ટ લઈને આવવું પડશે. ટાઈમ વેસ્ટ થશે, ઘણા બધા આશીર્વાદો ચોરાઈ જશે, લૂંટાઈ જશે. એના કરતાં આજે ઈશ્વરે આપણને જે જીવન આપેલું છે, એક માર્ગદર્શક આપેલું છે, એના પર ભરોસો રાખીએ. એના પર શંકા નહીં જતાવીએ, પરંતુ એના પર ભરોસો રાખીએ અને પ્રભુના માર્ગમાં ચાલતા રહીએ. જેમ તારો આ માગીઓને દોરતો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ આપણને દોરે છે, પરંતુ એની કદર આપણને બૂઝતી નથી. આપણે એમને ઘણી વખત સિમ્પલ માની લઈએ છીએ. એના કરતાં લોકોની પાસે જઈએ છીએ. આ દુનિયાના રચયિતા કોણ છે? યહોવા છે. અને એ યહોવાને ખબર છે કે કયા રસ્તે જવાય તો શું આવે, અને કેવી રીતના ચાલો તો શું મળશે. પ્રભુના માર્ગમાં ચાલશો તો શું મળશે, પ્રભુના માર્ગથી વિમુખ થશો તો શું મળશે, એ બધું જ પ્રભુ આપણને બતાવે છે. તેથી આપણે જે દિશા સાચી બતાવી રહ્યા છે પ્રભુ, એ દિશામાં આગળ વધીએ અને તેમના મહિમાને માટે ખર્ચાઈએ. પ્રભુએ આપણને અદ્ભુત જીવન આપેલું છે. એ જીવનમાં, એ માર્ગદર્શનમાં આગળ અને આગળ વધતા જઈએ. દુનિયા તરફ દ્રષ્ટિ નહીં કરીએ. આપણી દ્રષ્ટિ હંમેશા તારા પર હોવી જોઈએ, પ્રકાશ પર હોવી જોઈએ. યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે, એમ આપણે 84માં ગીતશાસ્ત્ર 84માં જોઈએ છે. તો એવી રીતના પ્રભુ પ્રકાશ છે, અને એ પ્રકાશમાં રહીને ચાલવાની જરૂર છે. દુનિયામાં અંધારું છે, અને એ અંધારાની પાછળ નહીં ભાગીએ,
કોઈકની પાછળ જઈશું તો ખાડામાં પડીશું. આંધળાને કેવી રીતના દોરી શકે? જેમની પાસે સ્વર્ગ રાજ્યનું જ્ઞાન નથી, જેમની પાસે સ્વર્ગ રાજ્યના માહિતીની ચિઠ્ઠી નથી, એ વ્યક્તિ આપણને શું ગાઈડલાઈન કરશે? તો છતાં પણ મૂર્ખ બનીને એવા લોકોને શોધતા ફરીએ છીએ અને પછી માગીઓ જેમ મહેલમાં ઠોક્કર ખાવાને માટે ગયા અને 2 વર્ષના બાળકોના નાશનું કારણ બન્યા. એવી રીતના ઘણા બધા નાશનું કારણ આપણે બનીએ છીએ. આ દિવસોમાં, આ નાતાલના દિવસોમાં આપણે નક્કી કરીએ કે આપણે પ્રભુને માટે જીવન જીવીએ, પ્રભુને માટે આપણે કામ કરીએ, પ્રભુ આપણને જેમ દોરે છે તે પ્રમાણે દોરવાઈએ, બીજાઓના ઈશારા પર ન ચાલીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવા અને પ્રભુના માર્ગદર્શનમાં આનંદ કરીને આગળ અને આગળ વધવાને માટે કૃપા પ્રભુ આપણને પૂરી પાડે. આ વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, પરાક્રમી દેવ તમે છો. સનાતન ઈશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમે અમારા કૃપાનિધિ પરમેશ્વર પિતા છો. એના માટે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. દિન પ્રતિદિન તમારા મહિમાને માટે, ઉપયોગી જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડો. તમામ શ્રોતાજનોના જીવનમાં જે દુઃખો અને કષ્ટો હોય, એ કષ્ટો અને દુઃખોમાંથી તમે અમને બહાર કાઢીને અદ્ભુત જીવન તમે પૂરું પાડો, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમારા પરાક્રમી અને સામર્થ્યવાન હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.